શાસ્ત્ર અને પુરાણોમાં નરકના અમુક દ્વાર બતાવ્યા છે. ખાલી વર્ણન સાંભળ્યું છે કે નરક હોય, પણ પૃથ્વી ઉપર મોટામાં મોટું નરક કયું છે? ક્રોધ છે, આવેશ છે. એક ક્ષણ માટે આવે છે અને મારું ને તમારું જીવન નર્ક બનાવી દે છે. માણસે જ્યારે ક્રોધ આવે ને ત્યારે શાંતિ રાખવી જોઈએ, ધીરજ રાખવી જોઈએ, ધૈર્ય રાખવી જોઈએ. કારણ સામાન્ય વસ્તુ નથી. ક્રોધ આવે છે એક ક્ષણિક, પણ આખી જિંદગી બગાડીને જાય છે. એટલે ક્રોધથી દૂર રહેવું જોઈએ. બને ત્યાં સુધી ક્રોધને ટાળવો જોઈએ. અને ક્રોધ ક્યારે ટળશે? કોઈ હરિના ભજનથી, કોઈ મહાપુરુષના સંગથી, કોઈ ભજનાનંદીના પુરુષના સંગથી, કોઈ ઈશ્વરના ચરણમાં બેસવાથી, એનું કીર્તન કરવાથી, એનું ભજન ગાવાથી, કોઈ કથા સાંભળવાથી, કોઈ ચરિત્ર સાંભળવાથી મારા તમારા જીવનમાં ક્રોધ ઓછો થશે. ક્રોધથી દૂર રહી અને સારું જીવન જીવવું એ સ્વર્ગ છે. અને પૃથ્વી ઉપર ક્રોધ કરીને આપણે આપણા ઘરમાં જ નરક ઊભું કરીએ છીએ. માટે આપણા ઘરમાં ક્રોધરૂપી નરક ઊભું ન થાય એનું આપણે સૌ ખ્યાલ રાખીએ, આનંદરૂપી સ્વર્ગ ઊભું કરીએ એવી પ્રાર્થના સાથે જય સિયારામ.